નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. રાજ્યની સરકારી અને ગ્રાન્ટીન એડ પ્રાથમિક શાળાઓમાં બંધ કરેલો નાસ્તો ફરી શરૂ કરવામાં આવશે. બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર પણ આપવામાં આવશે. સાથે જ મધ્યાહન ભોજનના કર્મીઓનું વેતન પણ 50% વધારવામાં આવશે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને મહારાષ્ટ્રના ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. તેમની સાથે સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણની પણ નિયુક્તિ કરાઈ છે. આ બંનેની હાજરીમાં મહારાષ્ટ્રના સીએમનું નામ નક્કી કરાશે. અમદાવાદમાં 14 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે. શહેરમાં સતત વધી રહેલી ગુનાખોરીને પગલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ કરેલી ટકોર બાદ પોલીસ કમિશનરે પીઆઈની આંતરિક બદલીઓના આદેશ આપ્યા. અમદાવાદમાં દહેગામ નરોડા રોડ પર દારૂના નશામાં ક્રેટા ચાલકે 2 યુવકોનો જીવ લીધો. ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડ ઉછળેલી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર 2 યુવકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. કાર ચાલક નશામાં એટલો ચૂર હતો કે તેને બોલવા ચાલવાના પણ હોશ નહોતા. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ હવે મહેશ ગીરીને ચીમકી આપી છે. अगर हरिगिरी जी को किसी की उंगली लग गई, अखिल भारतीय अखाड़ा परिषद ये बर्दाश्त नहीं करेगा. ये जितने भी हम महाकुंभ में संत है, सभी संत जो है जूनागढ़ में पहुंचेंगे.